બાપુ જાગે છે કે તરબોર આ કે લાવો લાવો ઝોપડ કરી ગયા આમ જો અખોતરો બોલે બળદેવ બાપુ નો નકર ક્યાં હોય ક્યાં ત્યાં સાટા ને ક્યાં બધું બન્યું હતું આ બને બાપ હે મારે ભગવાન જગાડે જરૂર ભૂખ્યો સુવડાવતો નથી વિશ્વાસ નથી મારા બાપ નહીં આજ 12:15 થયા છે તો વૈકુંઠનો નાથ કે મારો પ્રહલાદ ભૂખ્યો છે બાપ એટલા માટે હું જાગું છું લક્ષ્મીજી કે તમારો દીકરો મારો દીકરો ને કે તમારો પહેલા તો મને અવસર આપો બેટા ઘડીક બેસી જાઓ પાણી વાળા બેસી જાઓ અહીંથી તારે આદેશ આપવામાં આવે ને ત્યારે બન્યું એવું લક્ષ્મીજી કે મારો દીકરો કા જાઓ આકાશમાંથી લક્ષ્મીજી ઉતર્યા છે સીધા અંધારી કોટડીમાં જાય સોનાના થાળમાંથી કવર લઈને પ્રહલાદને ખબર આવે છે લે બેટા લે લક્ષ્મીજી કહેવા લાગે દીકરા મને આવા માડું થયું પ્રહલાદ કે ભલે માડું થયું પણ મને તારા જેવી મા તો મળે ભલે માડું થયું લક્ષ્મીજી કવલ ખબર આવે પ્રેમથી અને પ્રહલાદજી ખાય છે મા દીકરો વાતો કરે બારે ઓલા સાંભળે છે કોકને વાતો કરે છે જ્યારે ઓલા પાપીને વાત કરી કે આ તો કોઈ ના રે વાતો કરે છે પણ સાહેબ તો મારી પાસે છે જ્યાં દ્વાર ખોલે ને કે સોનાના થાળ ને સોનાના ખુમસા હતા બા ઓલો પૂછે છે તને ખવડાવી કોઈ ગયું અંધારી કોટડીમાં તોણ તારું લાલન પાલન કરી ગયું સાંભળજો પ્રહલાદ બોલ્યો છે પિતાજી સાંભળી લેજો શું આ તો 10x10 ની કોટડી છે કેટલી 10x10 ની કોટડી છે પિતાજી તમે હું બધા જયારે માનવ ઉદરમાં હતા ને ઊંધા માથે તારે પડખું ફરવાનો વેચ નહોતો ને નાય મારા દ્વારિકા વાળાએ 9 મહિના લાલન પાલન કર્યું મારા બાપ માનવ ઉદરમાં ઊંધા માથે હતા તો 9 મહિના લાલન પાલન કર્યું આવડી મોટી દુનિયામાં મને તમને ભૂખ્યો કેમ રહેવા દે પણ વિશ્વાસ નથી ભાવ વિશ્વાસ નો ભાવ હવે મારવો કેમ કયો ભાવ પોતાના પિતાને જ્ઞાન આપી દીધું કે માનવ ઉદરમાં ઊંધા માથે હતા તો 9 મહિના તું લાલન પાલન કર્યું તો દુનિયામાં કેમ ભૂખ્યો રહેવા દે હા પિતાજી જે તમે રસ્તો પકડો એ પાપનો છે રસ્તો પકડી લો રામનો બાપ મારવો કે માને એમાં એના બેન હોલિકા આવ્યા હોલિકા આવી કે ભાઈ તું બધાને દુખી કરે આ તું કેમ દુખી છો નમણે કે આમાં દીધા છે કે આ જન મારો કાંટો જ મને નડે છે બા કહેવતમાં કીધું ને કોઈનો પગે નું પેટ પગે બા શ્રાદ્ધ મૂતને પાતાળે ઝુલાવનારો કહે કે બાપ મારો શોકાથી થાકી ગયો મરતોય નથી ને ભગવાનનું નામ છોડતોય નથી અને મુકતોય નથી અરે ભાઈ મુંજામાં જ તારી બેન જીવે છે કે હું મને બ્રહ્માએ સુંદરી આપી છે વરદાન છે કે અગ્નિ મને બાળી ન શકે એટલે તારો કાંટો એમને બળી જાય ને હું જીવી જાઉં રેણાક્ષે કહેવા લાગ્યો કે વાહ મારી બેન વાહ આવી બેન તો કોકને જ મળે ને બા બે ચાર બેનું આવી છે હો બાકી હોલિકા એક અમારે પૂતના હા કચ્છના બેન જેને આપણે પૂતના માસી તરીકે ઓળખ છે અને રામકથામાં સુરપંખા બેન એનું તો કપાયું પણ આખા કોળનું કપાયું 3 બહેનો એવી છે મુજામાં ભાઈ કહેવા લાગ્યો કાંઈ વાંધો અને કાષ્ટ ભેગા થઈ આપ જાણો છો કોણ બળ્યું હોલિકા ઘણાને ખબર ન હોય કથાકાર એમ કે પવન આવ્યો ચૂંદડી ઉડી ગઈ પ્રહલાદ માથે પડી ગઈ અને પ્રહલાદ બસી ગયો ને ઓલી બળી ગઈ એવું નહોતું ગાંડી નહોતી કસકાવીને થોભીને બેઠી હતી બાપરે સુંદરી હોતી બળી હતી બા તો સુંદરી હોતી બળે તો બ્રહ્માના વરદાન ખોટા પડે સુંદરી હોતી બળે તો બ્રહ્માના વરદાન ખોટા પડે નહીં લખ્યું છે કે સુંદરી હોતી બળી છે તો બ્રહ્માનું વરદાનનું શું હા એને અગ્નિ ન બાળી શકે અગ્નિ ન બાળી શકે આ બળી છે શેમાં કે જોય અપરાધ ભક્ત કર કર હિ રામ રોષ પાવક ચોજરી રામના ક્રોધાગ્નિમાં બળી છે કોઈ સંત કોઈ ભક્ત કોઈ ફકીરનું આપણે અહિત ઈચ્છે ને તારે મારો દ્વારકા વાળો એની ક્રોધાગ્નિમાં આપણે બાળે છે ન સહન કરી શકે રામકથાનો મહાન દાખલો કે લંકા કોને બાળી આપણે તરત કહીએ હનુમાનજી બાળે હનુમાનજી નથી બાળી બા નિમિત્ત છે રામના પરમ ભક્ત છે એટલે લંકા બળી હોય તો રામના ક્રોધાગ્નિમાં બળી છે બા મારો ભક્ત છે બા
મારા ભક્તને કોઈ દુભીએ તો હું સહન કરું બા. વાહ વાહ. એટલે રામના ક્રોધામાં હોલિકા બળી ગઈ. નાથી આપણો નિયમ શરૂ થઈ ગયો કે આપણે હોળીને પગે લાગવા જઈએ છીએ, પ્રદક્ષિણા ફરીએ છીએ બાપ. ત્યારથી આપણો નિયમ છે. એમાં વરઘોડિયા ખાસ જાય છે. હમણાં જ ગયા બાપ હોળીનો તહેવાર, બધા જાય છે, આમ પગે લાગે, ફદુડી ફરે ને પછી શ્રીફળનો ઘા કરે, પછી કે હે હોળી માતા ભલું કરજો. હોળી કે જાઓ વાહમાં આવું છું, જાઓ. હા, હોળીને પગે લાગે તો હોળી જ આવે, બીજું કઈ આવે કયો ભાઈ? નહીં. બધા કે બાપુ મારે ઘરે હોળી કેમ તેમ પગે લાગે એટલે હોળીને પગે લાગે તો હોળી કે મારી પાસે ભડકા મારે થોડોક તમે લઈ જાઓ. એટલે હોળીને ન પગે લગાય તો હોળી જયારે ઠરે એમાંથી ભક્ત પ્રહલાદ બહાર નીકળે, એની પ્રદક્ષિણા કરીને પગે લગાય, હે ભક્ત પ્રહલાદ, તારા જેવી નિષ્ઠા અને તારા જેવી ભક્તિ અમારા ઘેરે આવે તો આપણા ઘરે નિષ્ઠા અને ભક્તિ આવે, બાકી તો હોળી બધાને ઘેરે છે. મહિનામાં એકાદી વાર તો પ્રગતિ જ હોય બા. તમારે મહિને પ્રગતિ છે, અમારે એકાત્રા હોય. આપણે બધા ભેગા છીએ બા. હે, એકાદી વાર તો હોય જ બા. પણ સાંભળજો, હોળીને પ્રગટાવવા ન જવાય, એને ઠારવા જવાય. ગામડા ગામની બહેનો હેલો લઈને ઠારવા જાય છે, જાય છે ને. ઠારવા જવાય, પ્રગટાવવા ન જવાય. પણ કઈ હોળીની વાત કરું છું બાપ? પાડોશીને ઘેરે ધૂંધવાતું હોય ને મારી બહેનો ઠારવા જવાય. આપને ખબર પડે કે અહીંયા હાહુ વહુનું ધૂંધવાનું છે, તરત પાકી જવાનું, થોડુંક પાણી નાખ્યા કહેવાનું હાહુ ને કે ભાઈ તું મોટી છો સમજ ને, નહીં હોવ ને કહે બેટા તું સમજ. બોલો આવું કહીએ તો? પણ આપણે તો પ્રગટાવતા જ આવડે બા. તરત જઈને કહીએ તારે હામું થોડુંક એને બોલાય, તું એને લાવીશ, હા એ જ હું કહું છું પણ સમજ તું લે. આ હળગાય. ઠારવાનું કામ બહેનોનું છે અને હળગાવાનું બહેનો માફ કરજો, ઠારવા જાયજો. બોલો ઠારવા જાશો? કોઈ બોલ્યું જ નહીં. ઠારવા જાશો? હા તો વાંધો નહીં. આપણે એ જ કામ કરવાનું છે ને બા. પાડોશીને ઘરે થોડુંક ધૂંધવાય, ઠારવા જવાનું, પાણી નાખી આવવાનું. જોઈ લો આપણું સોસાયટી ગોકુળ બની જાય, આનંદ થાય બા. સંતો એ બતાવે છે. આપ જાણો છો ને પછી શું ઘટના બની છે. પ્રહલાદ ઉગર્યો છે, લોહાનો થાંભલો ધગાવવામાં આવે છે અને કે બાર બાત તારો ભગવાન ક્યાં છે? ઓલો કે ક્યાં નથી એમ કે બા. મારામાં તારામાં અણુ અણુમાં મારો પરમાત્મા છે, થાંભલામાં તારો હરી છે ઘા તો ભરી લે બાત. પ્રહલાદે ગડગડતી દોટ મૂકી પણ ઊભો રહી ગયો. શું કામ? કે લોહાનો થાંભલો ભાળ્યો ને બી ગયો કે આને પદ ભરીશ તો હું તો મરી જવાનો. બીક લાગી બાળકને. પણ એ જ વખતે અંદરથી ગુરુ 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 અવાજ આવ્યો. એટલે ગુરુ ગુરુ અવાજ જે આવ્યો કે પ્રહલાદને યાદ આવી ગયું, પોતાના સદગુરુ શ્રીબા યાદ આવી ગયા. આ સામે નિભાડો યાદ આવ્યો કે નિભાડામાંથી તો બસડા બસે તો આમાંથી મારો સદગુરુ મને કેમ ન ઉગારે બા. બહાર લે બાદ બા. આ વિશ્વાસ સદગુરુ જ્ઞાન ન્યા કામ લાગે છે બા. જ્યાં જ્યાં તમે અટક પડે કે ને અટક પડે ના ઉભા રહેજો. આ જેને સંકટ આવ્યું કે આમાં કેમ ઉઘરું તો નિભાડો દેખાણો કે બિલાડીના બસડા બચે તો હું કેમ ન બચું, અને જ્યાં બધ ભયંકર કડાકો થયો, મારો નૃસિંહ પ્રગટ થઈને ઓલાને ઉમરા અવસ્થા ખોળામાં લઈ ને ઘર ને બાર ને રાતે ને દિવસે અનશીરી નાખ્યો. આ ભાગવતનો પ્રસંગ. તારે પ્રહલાદને કીધું માગ બેટા તને શું આપું? તારે કીધું અમને જન્મો જન્મની ભક્તિ આપું બેટા, એ તો તારામાં છે જ. બીજું કે મારો બાપ છે એને ખૂબ પાપ કર્યા છે, પણ કોના માટે? બાળકો માટે, મારા માટે. આજ મારા તમારા મા બાપ છે, કોના માટે પાપ કરે છે? આપણા માટે. મકાન બનાવવું, આ કરવું, તે કરવું, ખોટું બોલવું, ખોટું હાલવું, બાળકો માટે જ બીજું કાંઈ? આપણા માટે જ હોય છે બાપ.
એટલે મારા પિતાએ મારા હાટો મારો દીકરો સુખી થાય એટલે પાપની સંપત્તિ ભેગી કરી છે. હે તો મારી ફરજ છે કે ભલે મારા બાપે પાપ કર્યા પણ મારા માટે કર્યા છે તો મારા બાપને તમે સદગતિ આપો, એ દીકરાની ફરજ છે. બા આપણે પાછળ હોલેવા કર્મકાંડ કરીએ છીએ, પુનદાન આ તે, એનું કારણ એ છે આપણા માટે પાપ કરીને ગયા છે તો એના પાછળ આપણે સત્કર્મ કરવું જોવે. પ્રહલાદ બતાવે છે, બેટા જેને મેં ખોળામાં લીધો હોય ને એને મુક્તિ તો ક્યારની મળી ગઈ હોય. તો માગી લે, તારે શું જોતું છે? બહુ આગ્રહ કર્યો, તારે કીધું પ્રભુ આ સિંહાસન માથે બેહી મારા પિતાએ બહુ પાપ કર્યા છે, આપ આ સિંહાસન માથે બેહો, હું મારી માતા આપની આરતી ઉતારી લઈએ. બાપ હે તારું મારું નૃસંગ નકળંગ એ કહેવાય, સોનાના સિંહાસન બેઠો. બા પહેલા યુગમાં હે નૃસંગ હરી નકળંગ સોનાના સિંહાસન બેઠો અને એની આરતી ઉતારે છે મા દીકરો. ભાવ અને ભગવાને મહાધર્મનો ઇશારો કરી શ્રીબાઈ પાસેથી જ્ઞાન મેળવેલું પ્રહલાદે, અને એ જ વખતે પોતાના રાજની અંદર 14 કરોડને ઉપદેશ આપ્યો. 14 કરોડને ઉપદેશ આપ્યા પછી, માફ કરજો, 10 કરોડને ઉપદેશ આપ્યો. 10 કરોડને ઉપદેશ આપ્યા પછી એમાંથી 5 કરોડ સટકી ગયા અને 5 કરોડને લઈ અને પ્રહલાદ નિર્વાણ પદ પામે છે. અને બાજોટના પહેલા પાયે પ્રહલાદ બેઠા છે 5 કરોડને લઈને. બાપ આ બાજોટનો પહેલો પાયો છે પણ સોનાનો પાયો છે. અને એ નિર્વાણ પદ પાયમાં, એ નિજ ધર્મને પાયમાં એ કથા મને તમને બતાવી. અને હવે બાજોટનો બીજો પાયો, પહેલો પાયો આવ્યો છે વિશ્વાસનો, બીજો પાયો આવ્યો છે વચનનો. પ્રાણ જાય और वचन न जाए. આ વચનનો પાયો છે. તો વચનને પાયે કોણ બેઠું છે? તો મહારાજ હરિશ્ચંદ્ર બેઠા છે. આની છે રૂપાનું સિંહાસન. પણ એ કથા લેવી તે પહેલા 2 મિનિટ કથાની વિરામ આપી દઈએ, એટલે જે કાંઈ આપણે જળપાન કરવું હોય તે કરી અને પછી કથામાં આગળ વધીએ. બોલે દ્વારકાધીશની બાપા જય જય સીતારામ. જો કે આજ પહેલો દિવસ છે, ઇન્ટર પાડવું જ નહોતું પણ જગ આવ્યો એટલે મેં કીધું હાલો થોડું ઝડપથી જળ આપી બાપા સીતારામ. તમારા દાંત કાઢો એક જે બોલે સુખ ભા કેમ આમ ફરી ગયા. બોલે સદગુરુ ભગવાન કી. થોડું જે જોરથી બોલતું હોય તો ખ્યાલ આવે. હે ભજો રામદેવ ન કળંગ ને દાદારી. હે ભજો રામદેવ કળંગ ને દાદારી. હે ભજો રામદેવ ન કળંગ ને દાદારી. હે ભજો રામદેવ કળંગ ને દાદારી. આજ ને જાધારી રે વાલો ને જાધારી. દાદારી રે વાલો ને દાદારી. આજ ને જાધારી રે વાલો ને જાધારી. દાદારી રે વાલો ને દાદારી. હે ભજો રામદેવ ન કળંગ ને જાધારી. હે ભજો રામદેવ ના કળંગ ને દાદારી. હે ભજો રામદેવ ન કળંગ ને જાધારી. હે ભજો રામદેવ ના કળંગ ને દાદારી. આજ ને જાધારી રે વાલો ને જાધારી. દાદારી રે વાલો ને દાદારી. આજ ને જાધારી રે વાલો ને જાધારી. દાદારી રે વાલો ને દાદારી. હે ભજો દત્ત દિગંબર ગિરનારી. 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 હાલો ગિરનારી રે વાલો ગિરનારી.
ત્રિશુલ વાળી રે મારી ત્રિશુલ વાળી ત્રિશુલ વાલી રે મારી ત્રિશુલ વાલી દયાલ ત્રિશુલ વાળી રે મારી ત્રિશુલ વાળી ત્રિશુલ વાલી રે મારી ત્રિશુલ વાલી ભજો રામદેવ કળંગ ને જાધારી 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 આજ ને જાધારી રે વાલો ને જાધારી ને જાધારી રે વાલો ને જાધારી આજ ને જાધારી રે વાલો ને જાધારી ને જાધારી રે વાલો ને જાધારી આજ ને જાધારી રે વાલો ને જાધારી ને જાધારી રે વાલો ને જાધારી શ્રી રામદેવજી મહારાજ સદગુરુ ભગવાન બાપા જય જય સીતારામ ભગવાન શિવજી બાજોટનો પહેલો પાયો બતાવે છે એ વિશ્વાસનો પાયો. બીજો પાયો છે વચનનો. આજ મેરે ભાઈ બહેન મારે તમારા જીવનમાંથી બધું ભલે વયું જાય પણ વચન ન જવું જોઈએ. વચન કહેતા સત્ય. આજ સત્સંગ ભજન કથા કીર્તન એ કેવલ મને ને તમને વસન યાદ કરાવવા માટેની વાત પૂછે તો જે વસન આપણે માના ઉદરમાં આપીને આવ્યા હતા ભૂલી ગયા હતા એ તાજું કરાવવા માટે કથા છે, સત્સંગ છે. અને મારા ને તમારા જીવનમાં સત્યરૂપી વચન ક્યારે ન જવું જોઈએ. આ રામદેવ કથા છે. પહેલેથી ઠેઠ સુધી તમે હાલશો તો બધી વસન પાલકની જ કથા છે. જે વસન પાલકામાં સીધ્યા છે એવા મહાપુરુષોની કથા છે. છેલ્લે આપણે પૂર્ણાવતી આવે તો એ જ આવે. જેસલ જાડેજો, કુંભુરાણો, રૂપાદે માલદે, દેવાજ પંડિતને દેવલ દે, દેવ તણખી લોવાર, નીલમ દીકરી, આ બધી વસન પાલકની કથા. એટલે વસનના પાયે મહારાજ હરિશ્ચંદ્ર બેઠા છે. આની છે રૂપાનો પાયો. એટલે ભગવાન શિવજી કહે છે, ભવાની ધ્યાન દઈને તમે સાંભળો કે હરિશ્ચંદ્ર મહાધર્મને કઈ રીતે વર્યા એ કથા ભગવાન શિવજી કહે છે. બીજો બીજો જગન ઋષિઓ આજ હરિશ્ચંદ્ર ને દ્વાર એવા રેવત દોરીને યુવા ધડીને દરબાર બીજો બીજો જગન રચિયો હરિચંદ્ર ને દોરીને યુવા ધડીને દરબાર એવા રેવત દોરીને યુવા ધડીને દરબાર દોડીને રૂપા ધણીને દરબાર રૂપા કેરા કળશ હતા ને રૂપા કેરા પા એવા રૂપાના સિંહાસન બેઠા ન કળંગીરા રૂપકેરા કળશ હતા ને રૂપકેરા એવા રૂપના સિંહાસન બેઠા ન કળંગીરા વરતો વરતો રેવતણીને દરબાર એવા 7 કરોડ કોળી લઈ પાહોળ વરતા વરતો વરતો રેવતણીને દરબાર એવા 7 કરોડ કોળી લઈ પાહોળ વરતા પાહોળ વરતા પાહોળ
શાહરુખની વાત આવે છે, એમાં કોળીની વાત આવે છે. પેલા કુંજરની વાત આવી, ત્યારે રેવત દોરીને ઉભા. કુંજર કહેતા હાથી. પહેલો જયારે પાઠ થયો ત્યારે હાથીને લાવવામાં આવતા અને હાથીને મારતા. એમાંથી કોળી કરતા પ્રસાદી કરતા, અને પછી હવારે જે પ્રસાદી વધ્યું હોય એમાંથી હાથીને જીવિત કરતા. અત્યારે રેવતને લાવે છે, રેવતને કોળી કરે છે, ને હવાર રેવતને ઉભો કરે છે. જોકે એ વાતો પર આપણે ધ્યાન નથી દેવાનું, આવું પાપ થતું ન હોય બાપ. પણ એ નીતિનો પાઠ હતો, ધર્મનો પાઠ હતો, એટલે જે કઈ વધ્યું હોય એમાંથી પાછા હાથી નહીં, રેવત નહીં. કાલે કવલી ગાય આવશે, છેલ્લે અજા આવશે, અજા કરતા બકરી. ચોથા યુગમાં બકરીને મારવામાં આવી હતી, વળી પાછી એને સર્જન કરવામાં આવતી. આ 4 યુગની 4 વાત છે. એની કોળી થાય, પ્રસાદ થાય, વળી પાછા સજીવન થાય. આ નિયમ છે બાપ. તો છેલ્લો પાઠ ક્યાં થયો? તમને એ તરફ થોડોક લઈ જાઓ. છેલ્લો પાઠ કોળિયા પાસે હાથપ થયો. હાથપ. દેવાજ પંડિત, રૂપાદે માલદે, કુંભોરાણો, જેસલ જાડેજા બધા હતા. તેથી મેઘ ધારવો ગુરુ ગાદી માથે બેઠા થયા. તેથી અને એને મહાધર્મની જ્યોત પ્રગટાવી હતી. અને બીજું કે મહાધર્મની જ્યોત કઈ રીતે પ્રગટે? સવરા મંડપનું આયોજન તો છેલ્લા દિવસે વાત કરીશું તમને, પણ મહાધર્મની જ્યોત કઈ રીતે પ્રગટે એ સંતો બતાવે છે મને ને તમને. કે હવા 5 મણ તેલ લાવવામાં આવે, એને કડામાં નાખવામાં આવે, એને ગરમ કરવામાં આવે, એની અંદર શરીફળ નાખવામાં આવે, એ શરીફળ ફાટી જાય એટલું ગરમ કરવામાં આવે, અને મહાધર્મની જ્યોત પ્રગટાવવા વાળો હોય એમાં ડૂબકી મારે, એમાં નાય અને બહાર નીકળે, એ મહાધર્મની જ્યોત પ્રગટાવી શકે. આ નિયમ છે. અત્યારે બધા મહાધર્મની જ્યોતની વાત કરે ને તો એને કહેજો આ સાળો કરે. એ પ્રગટાવવા વાળા વૈયા ગયા. અમે પ્રગટાવી છીએ પણ દર્શન પાઠની જ્યોત પ્રગટાવી છીએ, ઓલી નહીં. નગર એમાં તો મરી જઈએ બા. એ ફળ ફળતી તેલની કડામાં ડૂબકી મારવી પડે, બહાર નીકળે અને એ મહાધર્મની જ્યોત પ્રગટાવે. બીજો ન પ્રગટાવી શકે. એ જ્યોત મેઘધારો પ્રગટાવતા જાઓ. એને ચાર દિશામાં મેઘ ધારવાનું માન હતું, અને એ જ્યોત પ્રગટાવતા એ પડ્યા, બહાર નીકળ્યા, જ્યોત પ્રગટાવી કે જ્યોતને જોબવું આવ્યું. બકરી તો મારી અજા, પણ જ્યોતને જોબા આવ્યું ત્યારે મેઘ ધારવા કીધું કે ભાગો. કા કે હવે કળયુગ બેઠો છે, હવે અજા બેઠી નહીં થાય. કીધું કળયુગ બેહી ગયો, હવે અજા બેઠી નહીં થાય. એટલે જેને જ્યાં જગ્યા મળે ને ભાગવા મળો અને સમાધિ નિર્વાણ પદ લઈ લો. હા, સાલો સુરો ધાગો વનવીર ઈ પણ ભાગ્યા, બધા ભાગ્યા. જ્યાં સમય મળ્યો ને સમાધિ લીધી. બાપ અજ્યા બેઠી ન થઈ, હવે અજ્યાનું શું થાય? એ જે બકરી મરેલી હતી એ કાળી શિલા થઈ, પથ્થર બની ગઈ, અને એ જ વખતે આકાશ માર્ગે ઉડી અને જુનાગઢ સવરા મંડપમાં પડી. જોઈ આવજો. વળી પાછા સહદેવ ને અર્જુન નિકુળ આવશે ને અને ધણીનો પાઠ કરશે, તારે બેઠી થાય ત્યાં સુધી આમ નામ રહે. આ ધર્મના પ્રમાણ. તો આજે રેવત દોરીને ઉભા ધણીને દરબાર, હરિશ્ચંદ્ર દ્વાર, તે રૂપાના સિંહાસને મારું નકળંગ બેઠો હતો. ભગવાન શિવને પ્રશ્ન કર્યો, ભવાની કઈ રીતે એ નિર્વાણ પદને પામ્યા છે, મહાધર્મને પામ્યા? મહારાજ હરિશ્ચંદ્ર જિંદગીમાં ઘણી વાર ખોટું બોલેલા, મને ખબર છે. સતી કે હા, એ ખોટું બોલ્યા હતા જરૂર, પણ જયારે સતને પકડ્યું પછી ક્યારેક ખોટું નથી બોલ્યા બાપ. જયારે દીકરો નહોતો તારે ખોટું બોલ્યા હતા બાપ. તારે બોલેલા છે, ભાગવત અંદર પુરાવો છે, બોલ્યા છે. પણ પછી એને સમજાઈ ગયું, પછી ક્યારે અસત્ય નથી બોલ્યા. અને દેવલ સભામાં વાતો હાલી કે બાપ સત્યવાદી કોણ? થાય કે હરિશ્ચંદ્ર જેવો બીજો કોઈ છે નહીં. વશિષ્ઠ બાપજી કે, વિશ્વામિત્ર બાપજી કે તારો શેલો એટલે તું એનું બધું ઊંચું રાખે છો? તું તારો શેલો છે એટલે? તારો શેલો 1000 વાર ખોટું બોલ્યો છે, મને ખબર છે. વશિષ્ઠ બાપજી કે બોલ્યો તો પણ હવે નહીં. એ સતવાદી છે, મહાસતવાદી છે. બંને મુનિ ઝઘડ્યા, હોળી નાલગર બની ગયા હરિશ્ચંદ્ર. બાજાઈ ઓલો કે સતવાદી છે, ઓલા કે નહીં. વિશ્વામિત્ર બાપજી કે સચ સૂકી જાય તો
વશિષ્ઠ બાપજી કે કૂતરાની ખોપડીમાં હું ભોજન કરું. ન ચૂકે તો વિશ્વામિત્ર બાપજી કે હું કૂતરાની ખોપડીમાં ભોજન કરું. ઝઘડ્યા. હોળીના લીધે હરિશ્ચંદ્ર બન્યા. એ સત્યને સુકાવવા માટે વિચાર કરજો. મહાન જ્ઞાની ઋષિ વિશ્વામિત્ર બાપજી ભૂંડ બન્યા. ભૂંડ થવું પડ્યું. માણસ પાપ કર્મ કરે ને પછી ભૂંડ બને છે. આ તો પુણ્યશાળી જીવાત્મા એક સત્ય સુકાવવા માટે ભૂંડનો આશ્રય લીધો. ભૂંડ બન્યા બાપ. એની સાધનાની ખામી કહેવાય બાપ. બગીચો ઉજળ કરે આ કથા આપ જાણો છો. હાથમાં ન આવે તારે હરિશ્ચંદ્ર પોતે દોડે છે ભૂંડની પાછળ. અદૃશ્ય થઈ જાય છે. વિશ્વામિત્ર બાપજી દીકરીને ઉભા રહી ગયા. બાપજી તમે ક્યાં છો? કે તારા રાજમાં હું લેવા? આ દીકરીને કન્યાદાન દેવું છે એટલે સોનામર લેવા આવ્યો છું. અરે બાપજી મારા રાજમાં ટાઈમ નથી. જેટલી જોઈએ તેટલી હોનામર લઈ જજો ને કન્યાદાન પ્રેમથી કરજો. કાલ લઈ જજો. કાંઈ વાંધો નહીં. બીજા દિવસની સવાર થાય. મહારાજ હરિશ્ચંદ્ર સભા ભરીને બેઠા છે બાપ. વિશ્વામિત્ર બાપજીનું આગમન થાય. પૂજન કરી અને કહો બાપજી શું જોતું? જે જોતું માગી લો. કે એમ નહીં, પેલા વચન આપ. તાર જે જોતું તે માગી લે. તમારે જે જોતું માગી લો. બાપ કરજો. પણ વિશ્વામિત્ર બાપજી કીધું કે તું મને વચન આપ. વચનની શું જરૂર છે બાપ? અયોધ્યાની ગાદી સતથી જ હાલે છે બાપ. અમે મનમાં બાપુ સંકલ્પ કરેલો કે શું? કે સત્ય ધર્મ છે અને અસત્ય એ પાપ છે બાપ. એને વરિષ્ઠો કેલા છે એ બાપ. રઘુકુલ રીતિ સદા ચલ્યાય પ્રાણ જાય और વચન ન જાય. અમારા ખોળિયામાં પ્રાણ જાય પણ ક્યારે અસત્ય ન બોલી. માગી લો. એમને વચન આપ. વચન આપ્યું કે હવે તો માગો. તારું અયોધ્યાનું રાજ આપ. કે આપ્યું. રાજ આપ્યું કાં તો હોનામર લાવ. અરે બાપજી મારા રાજમાં ક્યાં તાણ છે? મારા રાજમાં ક્યાં છે? જોઈએ તે લઈ લો. વિશ્વામિત્ર બાપજી કે રાજ હવે તારા બાપનું નથી, મારા બાપનું છે. આંબલિયાના કેટલા અધિકાર મારો છે, તારા બાપનું નથી બાપ. હા બાપજી તો ભૂલ્યો. તો હોનામર લાવ. કાંઈ વચન આપ્યું છે? અરે બાપજી મારી પત્નીની માથે ઘરેણા હોય એ તો મારો અધિકાર ને. કે હા તો બોલાવ્યા ને. તારા દઈને બોલાવવામાં આવે છે તારામતીને. એ પણ સફેદ વસ્ત્રમાં પધાર્યા. દેવી તમારા ઘરેણા ક્યાં? વિશ્વામિત્ર બાપજી નાથી પણ ઝપટ કરી લીધેલી બાપ બ્રાહ્મણ કન્યાદાન માટે. હવે રોહિતને બોલાવો. રોહિત ઉઘાડા પગ્યા. આવો તારી મોજડી ક્યાં? તારા ઘરેણા ક્યાં? મેં બ્રાહ્મણ દીકરીને કન્યાદાનમાં આપી દીધા. કે આ હા હા હરિશ્ચંદ્ર સોનામર લાવ. સોનામર લાવ. જો સોનામર ન દી તારી પાસે વ્યાત હોય તો એક વાર કહી દે કે મેં કોઈ ઋષિને વચન નથી આપ્યું. બાપુ એ તો નહીં બને. તો સોનામર લાવ. હઠ પકડી છે બા. હરિશ્ચંદ્ર રાજાની જમણે આંખનો ખૂણો જાતી ભીંજાણો બા. ભીંજાણો. એલા રોશે હું. એક વાર એમ કહી દે કે કોઈ ઋષિને વચ્ચે નથી આપતા. રોવું ન પડે તો રાજ આપું, પાઠ બધું પાછું આપું. મહારાજ એ ન બોલો. અને જયારે પોતાના ધણીના આંખમાં આહુડા જોયા ને ત્યારે તારામતી આગળ થઈ ગયા. તારા ધણી આપ આહુડા લૂસી નાખો. દેવી પણ મારી માથે ઋષિનું ઋણ છે, હું શું કરું? તારી પાસે કઈ છે? હા શું છે? મારા બાપે આપેલા સંસ્કાર છે. આ સતી બોલી. બાપ શું કીધું? મારા બાપે મને લાખ રૂપિયાનો કરિયાવર નથી આપ્યો, પણ મારા બાપે મને સંસ્કાર રૂપી કરિયાવર આપ્યો છે. શું? કે જ્યારે તારા પતિને મુશ્કેલી પડે ને તારે આગળ થઈને મદદ કરજે. આહા ચોથો ફેરો બેનો ક્યાં ફરે છે? માંડવામાં ફરે ને. આગળ કોણ હોય છે? બહેનો હોય છે. ચોથા ફેરામાં હોલેવા બહેનો આગળ હોય છે. ઓલા 3 ફેરા ચોથો ફરતા ન આવડે ને? આવડે છે. તો ચોથા ફેરામાં દીકરી હોલેવા આગળ છે. એમ જોશે આનામાં ધર્મ કેટલો છે, કામ કેટલું છે, અર્થ કેટલો છે એ દીકરી જોવે છે. અને પછી ચોથા ફેરામાં દીકરી આગળ થઈ જાય છે અને બાવડું થોપીને કહે જાઓ સુખ દુઃખમાં હું તમને સાથ આપીશ અને મૃત્યુ લોકથી વૈકુંઠ હુજે લઈ જવાની જવાબદારી હવે
મારી છે આ ચોથો ફેરો. જ્યારે સુખ પડે તારે પાછળ હોય છે નારી, દુઃખ પડે તારે ચોથા ફેરાની શરૂઆત થઈ જાય છે બા. માંડવામાં ફરવાની જરૂર નથી, એના ફરવો જોવે. હાસો ફેરો તો આપણા પતિને માથે જ્યારે મુશ્કેલી આવે અને એ વખતે પોતાની નાર આગળ થઈ જાય કે મૂંઝાશો નહીં, હાલો દુઃખના દાડા કાલ વહી જાય, તમે રડો ને હું રડું બા. આ ચોથો ફેરો સમજાય તો નોંધ કરજો. અને આપણે તો આપણા ધણીમાંથી જ્યારે મુશ્કેલી થઈ ત્યારે તો આપણે સીધા પીરમાં જ બેઠા હોઈએ બા. સમજાય છે ને બા? ત્યારે આપણે પીરમાં બેઠા હોઈએ. ન કહેવાનું આપણા બાપને કહીએ કે આને ક્યાં આપીને આમ ને તેમને, આવું ન બોલો બા. તમારા પતિમાંથી સંકટ આવ્યું છે તો અત્યારે એની પડખે ઊભો રહેવાની તમારી જવાબદારી છે બા. ચોથો ફેરો એ છે બા. આપણા પતિમાંથી સંકટ ન આવે પણ કદાચ કુદરતની આફત આવે તો આગળ થઈ જાવ બા. તમે સુરતમાં રહેજો, હું ગામડે રહીને ખેતી કરીશ, કપા કરીશ. દુઃખના દાડા કાલ વહી જાય તો વળી પાછા સુરતમાં ભેગા થાવું. આને નાર કહેવાય બા. આને ચોથો ફેરો કહેવાય. આપણે ફર્યા છે ખરી, જ્યારે આપણે ધણીને મુશ્કેલી આવે ત્યારે તારે આપણે ક્યારે આગળ નથી થયા બા, ક્યારેય નહીં બા. આજે કથા આવે છે હરિશ્ચંદ્રના ઘેરે દુઃખ પડ્યું તારે એની પત્ની આગળ થઈ ગઈ. કાલ કથા આવશે બલિરાજાને ઘેરે દુઃખ પડ્યું તારે એની પત્ની આગળ થઈ ગઈ. જે ફેરામાં તમે જુઓ, પત્ની જ્યારે મુશ્કેલી આવે તારી સતી આગળ થઈ ગઈ છે બા. આગળ થઈ ગઈ છે બા. એ મુશ્કેલીના વખતે તમે સાથ આપો, કથા એ બતાવે છે બા. ઘણા લોકો એમ કહે છે બાપુ પત્ની કોને કહેવાય, ધર્મ પત્ની કોને કહેવાય? ખ્યાલ છે કોઈને? ધર્મ પત્ની કોને કહેવાય અને પત્ની કોને કહેવાય? હું તમને ચોખવટ કરી દઉં. પત્ની એને કહેવાય આપણને 100 રૂપિયા આપ્યા હોય ઘર ખર્ચ માટે, કે હાલ્યો દેવી આ 100 રૂપિયા તમને ઘર ખર્ચમાં આપું છું, આખો દિવસ એમાં તમે હલાવી લેજો, અને સાંજે આવે તો 150 રૂપિયાનું બિલ આપે, એને પત્ની કહેવાય. સમજાણું કઈ તમને? 100 રૂપિયા આપ્યા હતા ઘર ખર્ચ માટે, સાંજે આવે કે 150 નું બિલ ઠપકારે, એને પત્ની કહેવાય. ધર્મ પત્ની કોને કહેવાય? કે ઘર ખર્ચ માટે 100 રૂપિયા આપ્યા છે, એમાંથી કરકસર કરીને 25 રૂપિયા બચાવે, કરકસર કરી બચાવે, પોતાના પતિને કહે નહીં. અને જ્યારે પોતાના પતિમાંથી સંકટ આવે ત્યારે એ કરકસર કરેલી મૂડી પોતાના ધણીને આગળ કરી દે, ધર્મ પત્ની કહેવાય બાપ. નક્કી આપણે કરવાનું છે કે આપણે કોણ છીએ બા. આપણે ધર્મ પત્ની છીએ કે પત્ની છીએ? આપણે તો હાજે બહેનનું બિલ ઠપકારીએ છીએ બા. નહીં, કર કસરે આપણો બીજો ભાઈ છે બા. ધર્મ પત્ની મેરે ભાઈ બહેન એને કહેવાય કે આપણા ઘરે વસિંતાના મહેમાન આવી લઈને આવે, ધણી ઘરમાં આનો તાકડો ન હોય અને વિચાર કરે મારો ધણી મહેમાન લઈને આવ્યો છે તો એની આબરૂ નહીં, મારા બાપની આબરૂ છે બાપ. પાછલા બહાણે જઈ આડોશી પાડોશી ઘરેથી માગી તાપી લાવી અને 8 મહેમાનને ખવડાવીને વળાવી દે ને, એને ધર્મ પત્ની કહેવાય બાપ. કે પોતાના પતિને ખબર ન પડવા દે, મહેમાનને ખબર ન પડવા દે કે આને ઘરે કાંઈ નથી બાપ. એને ધર્મ પત્ની કહેવાય. આ તો 8 મહેમાન લાવે તો તમારે રળવું નહીં, તમારે કઈ દેવું નહીં, એના દાદાને લઈને જ આવે છે. હું ખબર આવું બા? સમજાય છે ને? એ પત્ની બોલી શકે, ધર્મ પત્ની નહીં. ઘરનું ઢાંકણ નાર છે. ઘરની આબરૂ આમ રાખવી કે આમ કરવી આપણા હાથની વાત છે ભાઈ. જે મળે એમાં સલાવી લઈને ધર્મ પત્ની કહેવાય, અને કોઈ વિના હાલે નહીં એને પત્ની કહેવાય. કોઈ વિના ન હોય, બધું જોવે બા. હજી શરૂઆત ઉકાશ જ ખોલું હો બાપુ. એટલે ધર્મ પત્ની બનો બા. આ તો ઓલો રડીને લાવે ને આપણે બધું હો યા કરી નાખીએ. હો યા
બેનો તમને હલવો આવડે? હલવો આવડે? હલવો? હા. તમારો હલવો અમારો હલવો થોડોક જુદો છે, હું તમને શીખવાડું બા. એક ભાઈ રૂમ લઈને સુરત આવ્યા, સવારે સાયકલ લઈને કારખાને જાય છે. કારખાને જાય એટલે એની પત્ની એને વળાવવા જાય બહાર સુધી કે મારા પતિ પધારજો, વહેલા આવજો, હાજર નરવા વહી આવજો, બધું કહે છે બાપ. એટલે ટિફિન લઈને ઓલો સાયકલ માથે બેહે તો એની પત્ની પૂછે કે આજે સાંજે હું બનાવું? તારે કે હલવો. કાંઈ વાંધો નહીં, જય શ્રી કૃષ્ણ, પધારજો. આમ 3 દિવસ હાલ્યું. મૂકવા જાય ને પૂછે કે આજ સાંજે હું બનાવું? કે હલવો. જય શ્રી કૃષ્ણ, પધારજો. પડખે વાણિયન રહે એ વિચાર કરે આના પગારમાં પૂરું નથી થતું. રોજ મૂકવા જાય, રોજ ઓલો પૂછે હું બનાવું? હલવો. તો હું હલવો ખાતા હશે બા? રેવાય તો નહીં, અને વાત જાણ્યા સિવાય તો બેન હક ન થાય બા. ઉતરા મેળેથી બાપ 4 વાગે ગયા બેન ને ઘરે. બેન હું મારે પૂછવું છે, તમારો ધણી રળે છે ઓછો, પગાર ઓછો લાવે છે, તમે કેમ હાંકવો છો એ મને ખબર છે, ક્યારેક જરૂર પડે મારા ઘરે તો લઈ જાવ છો? કે હા. તો રોજ તમારા ધણી સાયકલમાંથી બહેન તમે એમ પૂછો આજે હું બનાવું? તો તમે એમ કહો હલવો. તો તમે રોજ હલવા બનાવો છો, રોજ હલવો ખાઓ છો? ઓલી દાંત કાઢવા મળી. બોલ, હું તને પૂછું છું બેન કે તમે હલવો બનાવો છો ને રોજ હલવાનું કે છે ને તમે કે હા. દાંત કેમ આવે? તારે દીકરીએ કીધું કે બા હા ભાઈ, મારા ધણે રોજ મૂકવા જાઉં છું ને એમ કે વહેલા પધારજો, આજ હું બનાવું? તો કે હલવો. એટલે એનો અર્થ એ છે હલવો નથી ખાતા. તો મારો ધણી એમ કે છે ઘરમાં જે હોય ને એમાં હલવો, ઘરમાં જે હોય એમાં હલવો. બોલો બેનો, આવો હલવો કરશો? ના રે ના. મોંઘવારી વધી ગઈ છે, હલવો શીખવો પડશે બાપ. કહેવાનો અર્થ મારો એ છે મેરી ભાઈ બહેન કે આવો જો હલવો આવડી જાય, આવા જો ધર્મપત્ની બની જઈએ તો આપણા ઘરની આબરૂ રહી જાય બાપ. એટલે આજ સતી કહેવા લાગે આપ રડો નહીં, આંસુડા લૂસી નાખો. મારા પિતા રૂપી કર્યા પણ દેવી શું છે લાવો વિસી નાખીએ કે આપણી પાસે 3 રતન છે. દેવી 3 રતન, એક તમે અને એક હું અને આપણો રોહિત બાળ આજ કાશીના મણિગણી ઘાટમાંથી વેચાઈ જઈને ઋષિના રોડમાંથી મુક્ત થઈ જાય. વાહ સતી, વાહ તારી સતુરાઈને, વાહ વાહ તારી બુદ્ધિને, વાહ. વિશ્વામિત્ર બાપજી કીધું વેચાઈ જાય તાર બાયડીને બેસી નાખી, તાર છોકરાને હા પણ વિચાર કર. બાપજી હવે વિચાર શું કરવાનો? હોય તો ખજાનો હાથમાં આવ્યો. અરે તારે વેચવા ન પડે, એકવાર ખોટું બોલ કે હવે તો બોલવું જ નહીં. પાછા પગલા ન હોય સુરાના બાપ. પોતાની પત્ની રોહિતને કે હાલો બાપ, કાશીનો માર્ગ પકડે છે બાપ. અયોધ્યાના નરનારીઓ મનાવે કે નહીં? પાછા વળો ન વળો બાપ. અને હરિશ્ચંદ્ર નીકળે છે. દેખો હરિચંદ્ર આયા બજારે, દેખો હરિચંદ્ર આયા બજારે, દેખો હરિચંદ્ર આયા બજારે, દેખો હરિચંદ્ર આયા બજારે. સતવાદી સતને માટે, સતવાદી સતને માટે, રાજા સતારૂપી ઘેર વેચાણા, રાજા સતારૂપી ઘેર વેચાણા, પાના તણા બીરગ માટે, પાના તણા બીરગ માટે. દેખો હરિચંદ્ર આયા બજારે, દેખો હરિચંદ્ર
શિલાજે નાખો તમારો નાથજી લાજે વચન દઈ વળિયા વાટે વચન દઈ વળિયા વાટે રાણી તારા દે રોહિત વિચારા રાણી તારા દે રોહિત વિચારા ભક્તિ ભલાને શિર સાટે ભક્તિ ભલાને શિર સાટે દેખો હરિચંદ્ર આયા બજારે દેખો હરિચંદ્ર આયા બજારે સતવાદી સતને માતે સતવાદી સતને માતે દેખો હરિચંદ્ર આયા બજારે દેખો હરિચંદ્ર આયા બજારે મહારાજ હરિશ્ચંદ્ર સતને માટે દેખો હરિચંદ્ર આયા બજારે સતવાદી આ સતને માટે સતવાદી સતને માટે દેખો હરિચંદ્ર આયા બજારે દેખો હરિચંદ્ર આયા બજારે આજ મહારાજ હરિશ્ચંદ્ર અયોધ્યા રાજ છોડ્યું ઋષિના ઋણ ચૂકવવા માટે વિશ્વામિત્ર બાપજી કે પાછો વળ કે ન વળું બા સૂર્યને કીધું તાપ આ બાળકની સાંભળી બળી જોઈ જોવે રોહિત રડવા લાગ્યો માં આજ મારા માટે રવિ એટલો બધો કેમ ખીજો છે બેટા આપ હળવે હાલો ભગવાન સર્વે સાનાવારા કરશે રોહિતને તરસ લાગી છે વિશ્વામિત્ર બાપજી પરબ બાંધીને બેઠા છે બેટા જો અમે પરબડ્યું છે હમણાં તારી તૃષ્ણા શાંત થાય બા અને આ બાજુ વિશ્વામિત્ર બાપજી કહે છે રવિને કહે છે તાપ સૂર્ય કે તાપ સૂર્ય બોલે કે મહારાજ મારી પણ કંઈક મર્યાદા હોય છે વધારે તપીશ તો પૃથ્વી ફાટી જાહે બાકી તમારી હઠ છે બાપા હવે ન તપાય આટલું સૂર્ય તપે માટલા પાસે આવે પાણીને રોહિતને પાવા જાય કઈ બોલા વિશ્વામિત્ર હજે ઋષિનું ઋણ માથે છે ને પાણી પીશો રોહિત કેવા લાગે બાપુ જ્યાં સુધી તમારા ઋણમાંથી મુક્ત નહીં થઈએ ને ત્યાં સુધી હવે પાણી નહીં પીવું બીજું એક બાળક માંથી તેથી વિશ્વામિત્ર બાપજીને દયા નહોતી આવી બા આહા ધીરે ધીરે કાશીના મણિગણી ઘાટ માથે આવે ત્રણેય જણાએ માથે ઘાસના પોળા લીધા મહારાજ હરિશ્ચંદ્ર બોલે કે મહારાજ એ કાશી નરના નરનાળજો થોડીક મારી હામું જોવો અહીંયા કોઈ હીરાની હાટડી ખોલે કોઈ દુકાન ખોલે આજ હરિશ્ચંદ્ર એવી હાટડી ખોલી છે બાપ આપ માલજો નાણા આપજો બા શેની હાટડી ખોલી છે હરિશ્ચંદ્ર કે છે તમે હળવે હાલો હળવે ચાલો કાશીપુરી ના જન કાશીપુરી ના જન તમે હળવે હાલો બાપ માલ જોવો પછી નાણા આપો કાશીપુરી કાશીપુરી રાજ્ય ઋષિનું ઋણ સુકવવા વેસુ સુરોહિત બાર રે તમે હળવે હાલો હળવે હાલો કાશીપુરી રાજ કાશીપુરી
મારે જો નાણા આવજો. હું મારો બાળક વેચું છું, મારી નાર વેચું, પોતે વેચાવ બાપ. મારી માથે મારા ગુરુનું ઋણ છે બાપલિયા, તપાસ કરો. ગણિકા આવી તારાને લઈ જાય. પટારાની તિજોરીની સાહેબ કીધું હારા કપડા ઘરેણા પહેર બા હું લેવા. આ કાશી નગરીના માણસોને મોહ પાશમાં નાખીને પૈસા વસૂલ કરી. બા આ જલમ તો શું, સપનામાં મારાથી આવું પાપ ન થાય. હું સતી છું બા, મારાથી આ પાપ નહીં થાય. તો નાણા કોણ ભરશે? બા તારા ઘરના વાંસીદા કરીશ પણ આ નહીં થાય. તે તારા દીની માથે એમ કાંઈ સાબકાના માર પડ્યા હતા. માર જ્યારે પડે પણ એ સાબકાના માર એમ કે લક્ષ્મીજીના વાહામાં પડ્યા બાપ. પ્રભુ દોડો. હા સતીની માથે ઘાત થાય છે. ભગવાને આમ જોયું, માળીનું રૂપ ધારણ કરીને ગણિકા નાક કાન કાપે. પ્રભુ ગણિકાને સોડાવે, તારાને સોડાવે. ગણિકા તારાને લઈ હરિશ્ચંદ્ર પાસે આવીને કે લાખ તારી રાંડને બાપ. હા હરિશ્ચંદ્ર કે દેવી કેવું ઘણું હેલું છે પણ વેચાવું કઠિન છે. પ્રભુ મને જે પાપ કરવાનું કીધું એ તો સપનામાં નથી થાય એમ બાપ. જેવા ભાગ અગ્નિશય બ્રાહ્મણ તારાને લઈ જાય, રોહિતને માળી લઈ જાય, અને આ બાજુ ડોમ હરિજન ભંગી હરિશ્ચંદ્રને ખરીદી લે છે. હરિશ્ચંદ્રે કીધું કે મારે કામ હું કરવાનું, શમશાનની ચોકી કરવાની, કર મને આપવાનો. ખીચડી આવે તો મડામાંથી શેકીને ખાવાની, ખાપડ મને આપવાનું. માલિકનો આદેશ. તારું નામ હું? હરિશ્ચંદ્ર કે મારું નામ હરિચંદ્ર નહીં. આથી તું હરિશ્ચંદ્ર નહીં, મારો ગુલામ છે. આથી તારું નામ હરિયો. હરિયો કહેશે તોય હાલશે. વિચાર કરો, આજ હરિશ્ચંદ્રની માથે થોડી નહોતી વીતી ભાવ. રે સંતો પુરાવા આપે છે. હરિચંદ્ર માથે વીરા વીતી નહોતી થોડી. માથે વીરા વીતી નહોતી થોડી. હરિચંદ્ર માથે વીતી નહોતી થોડી. હરિશ્ચંદ્ર માથે વીતી નહોતી થોડી. ત્રણે વેચાણા એને, ત્રણે વેચાણા તોય સતન છોડી રામ. સંત સગરાવે રહ્યા કંઠોડી. સાધુ સગરાવે રહ્યા કંઠોડી. વિપતુ પડી, વિપતુ પડી તોય બંદગી છોડી રામ. સંત સંગ્રામે રહ્યા પંખોડી. સાધુ સંગ્રામે રહ્યા પંખોડી. સંત સંગ્રામે રહ્યા પંખોડી. વિપત્તિ પડી તોય બંદગી ન છોડી બાપ. આજ ડામના ઘરે નોકરી કરે એ પાછી શમશાન ની. ક્યારેક ખીચડી મળે, ક્યારેક ન મળે, ક્યારેક મળે તો મડામાંથી શેકી ખાય છે બાપ. છતાં તમે હરિશ્ચંદ્ર જઈને પૂછો કે તમને દુઃખ કેમ છે? તારે કહે છે બાપ મને દુઃખ નથી, મારા જેવો જગતમાં કોઈ સુખીઓ નથી. હરિશ્ચંદ્ર બોલી શકે બાપ હું તો સુખીઓ છું બાપ. આજે બરોબર શરદ પૂનમ રાત ખીલી છે. આ ત્રીજા દિવસે એક મળું આવ્યું છે, એની માથે ખીચડી પકવે છે અને હરિશ્ચંદ્ર ખુશખુશાલ છે. અને પોતાના મનને કહે છે વાહ પ્રભુ વાહ. લોકો એમ કહે છે કે હરિશ્ચંદ્રની સત્તા ગઈ. નહીં નહીં, મારી સત્તા તો આજે પણ સલામત છે. કઈ રીતે? વળી પાછા પોતાના મનને કે જ્યારે અયોધ્યામાં હતો ત્યારે પ્રજા મને કર આપતી, હું કહું એમ કરતી પ્રજા, અને એ કર આપતીમાં મારું ઘર હાલતું. અને આજે એ જ હરિશ્ચંદ્ર શમશાનનો રાજા છે અને મને ખીચડી રૂપી ઘર મળે. મારા બાપનું હું ગયું બાપ. આ હરિશ્ચંદ્ર બોલી શકે. ના મારી આજ્ઞા પડાતી, આયા મારી આજ્ઞા વિના કોઈ મડા ન બાળી શકે બાપ. હું તો રાજા છું બાપ. આયા પણ ખીચડી મળે, ના એ જ મળતું બાપ. ન્યા કરતા અહીંયા નિરાશ છે બાપ.
ને અયોધ્યામાં કોઈ હક નહોતું લેવા દેતું. આ પૂછે તે પૂછે, મારા આમ છે તેમ છે. અહીંયા નિરાશ છે બાપ. વાહ મારો પ્રભુ વાહ, ભક્તિ આ કરી શકે, કાયર પેટાનું કામ નથી. હા હા, હરિશ્ચંદ્ર માથે એટલી બધી વીતી છતાં એને જ કીધું અમને દખ પડ્યા બાપ. અને આપણે સહેજ દખ પડે કે પાડોશીને ઘેરીને રોતા હોઈએ બાપ. નહીં, ભક્તિ કોણ કરી શકે? અમારે ગંગા સતી પાનબાઈ કીધું છે બાપ કે જેને હરખ અને શોક ને હોય ની હેડકી પાન. હરખ ને શોક ની જેને આવે નહીં હેડકી ને આતે પહોર આનંદ રે. હરખ ને શોક ની જેને આવે નહીં હેડકી ને આતે પહોર આનંદ રે. આતે પહોર આનંદ રે. નિત્ય તુરે સત્સંગ મારે રે. મારો બાપ હરે નિત્ય તુરે સત્સંગ મારે તુણે તો માયા કેરા એ ફંદ મેરું તો ડગે પણ દેના મનડા ડગે નહીં ને ભાગી પડે પ્રમાણ રે. વિપત્તિ પડે વણસે નહીં ને વિપત્તિ પડે વણસે નહીં રે. સોહી મારા હરિજનના પ્રમાણ રે. મેરું તો ડગે પણ દેના મનડા ડગે નહીં ને ભાગી પડે પ્રમાણ રે. ભાગી પડે પ્રમાણ રે. ભાગી પડે પ્રમાણ. હરખ ને શોક ની જેને આવે નહીં આઠે પહોર હે આનંદ રે. ગંગા સુધી પાંડબાન કરી બેટા ને હરખ ને શોક ની હેડકી નો આવે, આઠે પર આનંદમાં રહેવે એ સુરમાં ભક્તિ કરી શકે. આપણને સહેજ દુઃખ પડે, સહેજ વિપત્તિ પડે કે રોવા બેસીએ બાપ. સુખ દુઃખ તો સિક્કાની બે બાજુ છે બાપ. આજે સુખ તો કાલ દુઃખ. ને હરિશ્ચંદ્ર માટે થોડી નહોતી છતાં એને કીધું કે બાપ મારે જેવો કોઈ સુખીઓ નહીં. પૂછો તો ખ્યાલ આવે. એવું કોઈને માથે દુઃખ નથી પડ્યું બાપ. આજે આનંદમાં છે કે મને ખીચડી મળી બાપ, કર મળ્યો. કથા બહુ લાંબી છે બાપ. ટૂંકમાં એક દી રોહિત ને સર્પ ડસે છે. સર્પ પોતાના મિત્રને કે જાઓ મારી માતા અગ્નિ બ્રાહ્મણ ને ઘેરે છે, જેને કહો તારે એક ને એક લાડક વયા ને સર્પ દશ થયો છે. દીકરાઓ દોડ્યા માની પાસે કે માં તારો દીકરા કેટલા કે હવે માને કેવું કેમ બા. તારે કીધું કે બસ બેટા શું છે બા કહેવાય એમ. અરે બોલો બેટા. માં તારા દીકરા રોહિત ને સર્પ ડસ્યો છે ને પ્રાણ પંખી ઉડ. નહીં બેટા નહીં નહીં. માને ચક્કર આવવા લાગ્યા બાપ. પોતાના માલિક ને કીધું ઉજાગરા કરીને તારું કામ કરી જાય, પણ મારા દીકરાનું મડાનું મોઢું તો જોવા જ આવવા દે બાપ. દોડી બાપી માળી તો નાખી દીધું તો ખાડામાં બાપ. ગોતે છે પોતાના દીકરાને, પગે ચડે, પાંદડા આઘા કરીને જોયું તો પોતાનું રાખનું રતન રણમાં રોળાઈ ગયેલું બાપ.
ખૂબ રોયા. પોતાના દીકરાને હૃદય લગાડી તારા રોવે છે, એને કોણ સાનું રાખે બાપ? પોતાના દીકરાને કાંધે લીધો અને બોલી કે દીકરા, હું મરી જાઉં અને તું મને કાંધ આપી વ્યાદબી છે, પણ આ તારી જનતાએ તને કાંધ આપી છે, મને માફ કરજે દીકરા, તું મને ક્ષમા કરજે. જગતમાં એક એવી માં નીકળી બાપ, પોતાના દીકરાને કાંધ આપી. આગળ હાલે શમશાનમાં લાવી ચિત્તા માથે મૂકી બોલી કે બેટા, આયા હું હોતી હોય સારું લાગે ને મારો દીકરો અગ્નિદાહ દે એ સારું લાગે બેટા. એ માની જીગર કેમ આલી છે બાપ? તેથી એટલું બધું રુદન કરી, એટલું બધું રડી બાપી, એટલું બધું રુદન. આહા, કે દીકરા, એક વાર તારી માને જવાબ આપ. તારો બાપ ક્યાં છે એની મને ખબર નથી બેટા, અને કાલ તારો બાપ આવીને મને પૂછશે કે મારો લાડકવાયો રોહિત ક્યાં, તો એનો હું શું જવાબ આપીશ? શું જવાબ આપીશ? પણ દીકરા, એક વાર જવાબ દે મને. કોણ બોલે બા? અહીંયા ફાટ રુદન કર્યું છે બા. દીકરા, તને કોઈને દયા ન હોય, કાંઈ તારી માને તો દયા લાવ. એક વાર જવાબ દે. જવાબ ન મળ્યો અને જ્યારે દીકરો એ જ વખતે બળતો થયો, માં રોતીથી અંજવાળું થયું. પ્રકાશ જ્યારે પડ્યો, સંતો બતાવી એવી ઘટના બની ના. આહા, હરિશ્ચંદ્ર આવી જાય છે. સીતામાં લાકડી નાખીને કીધું, ઉપાડ તારા બાળકને. તારા એટલું જ બોલી થઈ, મારા દીકરાએ કારે જિંદગીમાં સુખ તો નથી ભાળ્યું બાપ, એને નિરાતે સુખે બળવા તો દો બાપ. તારા બાળકને બળવા દઉં, પણ મારી નોકરીનો સવાલ છે. શું? ખાપણ લાવ, ખીચડી લાવ. ખીચડી હું ક્યાંથી લાવું બાપ? ખાપણ ક્યાંથી લાવું? તેથી અયોધ્યાના બાળકને ખાપણ નહોતું મળ્યું બાપ. હરિશ્ચંદ્ર બોલે કે ખીચડી વિના મારે હાલશે, હું જાણે લઈશ કે તું દુઃખી છો, હાલશે, પણ ખાપણ તો મારા માલિકને દેવું પડે, ક્યાંથી લાવું? અને અટુલી ઊભી થઈ યોધન નાર પોતાની સાડી ઉતેરી, શીરી, કીધું લો ખાપણ. સીતાના અંજવાળે પોતાના ધણીના લલાટને ઓળખી ગઈ બા, અને પછી પોક મૂકીને રોઈ બા. તું મને જોઈને બોલેવા રોવે છે બા. તારું દુઃખ હું જાણું છું, પણ તું મને જોઈને બોલાવા રોવે છે. અરે એટલું જ બોલી, મને અયોધ્યાની પ્રજા ન ઓળખી શકી એનું મને દખ ન લાગ્યું. મને મારો એકનો દીકરો ન ઓળખી શક્યો એનું મને દખ ન લાગ્યું. પણ આજ મને મારો ધણી ન ઓળખી શક્યો એનું દખ લાગ્યું. અને આજ મને વિશેષ દુઃખ એ લાગ્યો કે અયોધ્યાનો ભોપાલ હરિશ્ચંદ્ર શમશાનની શોખી કરે મારા બાપ. આજે એનું દુઃખ લાગ્યું. મહારાજ, તમે શમશાનની નોકરી કરો, તારા તું અહીંયા શું કામ આવી છો? ધણી આયા લોકો લેવા આવે છે, કોઈ ફરવા ન આવે. આપણા એકના દીકરાને સર પર દસ્યો, પંખીડું ઉડી ગયું, પ્રાણનું એને બાળવા આવી. હરિશ્ચંદ્રના હાથમાંથી લાકડી પડી ગઈ બાપ. તારા મારા સેવા કરજો. હું તો તમારો વંશ વધારવા આવી હતી, પણ મેં તમારો વંશ લૂંટવો છે. આજ મેં તમને કીધું કે હાલો વેચાઈ જઈએ, ન વેચાણા હોત તો મારો દીકરો સલામત હોત. દેવી આવો ન બોલો. હરિશ્ચંદ્ર આકાશ સામે જોયું કે હે ભગવાન, હે પરમાત્મા, મેં તો પૂર્વે મેં તારાએ ખૂબ પાપ કર્યા હશે, પણ આ પહોળાએ તારું શું બગાડ્યું હતું કે આજે એનો તે જીવડો લીધો. આજ હરિશ્ચંદ્ર જગતમાં જ્યાં ફરશે ને એમ કહેવાય કે આને હાથને કારણે એનો દીકરો ખોયો. હે ભગવાન, દીકરા મને સેવા કરજે. તારો દીકરો બનતા આવડ્યું, પણ અમને બાપ બનતા નથી આવ્યું. તારા બાપને સેવા કરજે. તારા દે કેવા લાગે? ધણી આપ હિંમત રાખો.
આપ રડો નહીં, તારા હિંમત કેમ કરીને રે, જેનો એકનો એક ફૂલ જેવો છોકરો અગ્નિમાં બળતો હોય, અને તું તો એની માં છો, તારે વધારે રુદન હોવું છે. હવે તારી વાત વ્યાજબી છે, પણ કોઈ પણ નારી પોતાના ધણીના આહુડા નથી જોઈ શકતી બાપ, નથી જોઈ શકતી. આપ હિંમત ધારો, હિંમત કેમ કરીને રે, મારે તો મારા દીકરાની ભેગું બળી જવું જોઈએ બાપ. તારા આજ હરિશ્ચંદ્ર કોઈને બાડો દેખાડવાને લાયક ન રહ્યો બાપ, લાયક ન રહ્યો. નહીં મહારાજ, આવું ન બોલો. બંને જણા રડે છે, બાપાને શમશાનમાં કોણ સાના રાખે? એના આંસુડા લૂસનાર કોઈ નહોતું બાપ. ઝાડવાઓ રડવા લાગ્યા. હજી કઈક બાકી છે બાપ. તો હરિશ્ચંદ્રની માથે બાકી છે પનોતી બાપ. એટલે વિશ્વામિત્ર બાપજીએ કાશી નરેશના બાળકનું હરણ કર્યું અને નરેશને કીધું કે તારા બાળકને કોઈ નાર હરણ કરી ગઈ છે, ગામમાં ડાકણ આવી છે, તારા બાળકનું હરણ કરીને શમશાનમાં બેઠી બેઠી શેકીને ખાય છે. આ કાશી નરેશ આવીને જોવે કે આ શું, પોતાના બાળકને ઓળખી ન શક્યો. સેનાપતિને કીધું આવી શોકી કરો, મારા દીકરાનું હરણ થયું, મારો દીકરો બળ્યો, કાલ પ્રજાનું શું? આ ગામમાં ડાકણ આવી મારી નાખો. તારા કેવું ડાકણ નથી, પણ કોણ સાંભળે બાપ? કોઈ સાંભળવા તૈયાર નતું. એવા સમયે એક ઘટના બને. રાજા ડામ કે ડામ આવી ચોકી કરો, કે હરિયો કરે હરિયો આવી ચોકી કરો, ડાકણ આવી છે, આને તલવાર આ ડાકણને મારી નાખ. હરિશ્ચંદ્રના હાથમાં તલવાર આવી અને તારાની માથે આમ જા ઉપડી બાપ. કે હાથ ધ્રુજો. સતી કહેવા લાગ્યા કરો ઘા બાપ, પતિને હાથે મૃત્યુ થાય તો વૈકુંઠ મળશે બાપ. હું તો સદભાગી છું ધણી, તમારા હાથે જો મારું મૃત્યુ થાય તો મને વૈકુંઠ મળશે. અને બીજો ફાયદો એ થાય કે વૈકુંઠમાં મારા દીકરાને મળીશ, મા દીકરો ભેગા થાવું. હવે હરિશ્ચંદ્ર બોલ્યો, દેવી તારી માથે ઘા કરું તને વૈકુંઠ મળે, અને તને દીકરો મળે, મા દીકરો તમે ભેગા થાવ તો હું ક્યાં જઈશ? એટલો તો વિચાર કર. મહારાજ આપ ઘા કરો, ઘા કરો. હરિશ્ચંદ્ર જા ઘા કરવા જાય, શમશાનમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને હરિએ તલવાર પકડી બા. હરિશ્ચંદ્ર આ તલવારનો ઘા તો લક્ષ્મીજીની માથે થાય, સતીની માથે ન થાય, માટે માગી લે. આ વિશ્વામિત્ર બાપજી તને બહુ દખ આપ્યું છે બાપ, મારી નાખવું એને. આપને મારી શકો એને ન મારી શકો. તારા તું માગ, તમને દખ દેવામાં ઓછી નથી કરી. આને આપ એને મારો નહીં. ગુરુ એ મળે, પતિ આ મળે બાપ. તમને માગતા ન આવડ્યું બાપ. રોહિત ને સજીવન કરીને ભગવાન બોલ્યા, માગ રોહિત, દાંત અને અન્ન વેર કઢાવનારા વિશ્વામિત્ર બાપજી છે, મારી નાખો. રોહિત બોલ્યો, બાપ ભગવંત, જન્મ જન્મ માવતર મળે તો હરિશ્ચંદ્ર તારામતી જેવા, જન્મ જન્મ ગુરુ મળે, સદગુરુ મળે તો વિશ્વામિત્ર બાપજી જેવા અમને મળે. વાહ દીકરા વાહ. પણ બેટા, તમારી માથે એટલું બધું એને બુરું કર્યું, એની માથે એટલું બધું ભલું કેમ, એના માથે એટલે ઉપકાર કેમ? તારે રોહિત બહુ સરસ બોલ્યો છે બાપ, કે એને અમારું બુરું કર્યું એમાં અમારું ભલું થયું, એને અમારું બુરું કર્યું એમાં અમારું ભલું થયું. કઈ રીતે? કે જો અમારું બુરું ન કર્યું હોત, અમારી કસોટી ન કરી હોત તો બાપ આજ દ્વારિકા નાથ વૈકુંઠ નાથ અમને શમશાનમાં દર્શન દેવાનો આવ્યો હોત બાપ. એનો પ્રતાપ છે બાપ. એ તો મારા સદગુરુ છે બાપ, એને મારી કસોટી કરી છે. વાહ દીકરા વાહ. હરિશ્ચંદ્ર માગી લે. હવે મારે કઈ નથી જોતું, આપ આવ્યા એ જ મહાનતા છે. કે કઈક માગ. તારે કીધું છે પ્રભુ, આવી કસોટી હવે કોઈ ન કરશો. સંતો દયાળુ છે બાપ. તથાસ્તુ કીધું ભગવાને.
વિશ્વામિત્ર બાપજી કે લાવો કૂતરાની ખોપડીમાં ભોજન કરું. વશિષ્ઠ બાપજી કે નહીં હું હાર્યો કે નહીં. કૂતરાની ખોપડીમાં તુંબડીના બીવ આવ્યા અને એમાં સંતો ભોજન કરે છે હાલમાં પણ બાપ. આ બાજુ ભગવાને કીધું માગો હરિશ્ચંદ્ર શું આપો પ્રભુ નથી જોતું કાંઈ ને કંઈક માગો. તારે કીધું મારા સિંહાસનમાંથી એકવાર બેહો, હું મારો દીકરો મારી પત્ની આપની આરતી ઉતારી લઈએ બાપ. તેથી બીજા યુગની અંદર મારો નકળંગ નિજારી તેથી રૂપાના સિંહાસને હાજરો હાજર આવીને બેહી ગયો હતો બાપ. બીજા યુગની અંદર રૂપાનું સિંહાસન હતું. આરતી ઉતારી ભગવાન દેવ નિજારી ધર્મનો આશીર્વાદ આપી અંતર ધ્યાન થાય છે હે ભવાની. અને પછી હરિશ્ચંદ્ર ઢંઢેરો ટીપાવી અને બધાને મહાધર્મી બનાવ્યા છે. 14 કરોડનો ઉપદેશ આપ્યો. એમાંથી છેલ્લે 7 કરોડ સટકી ગયા અને 7 કરોડ જે વધ્યા છે એ 7 કરોડને લઈ અને મહારાજ હરિશ્ચંદ્ર બાજોટના બીજા પાયે બેઠા છે બાપ. આ બીજા પાયાની કથા પહેલા 5 થયા પછી 7. પહેલો વિશ્વાસનો પાયો અને બીજો વચનનો પાયો. આ 2 પાયા મને તમને અત્યારે ભગવાન શિવજી સમજાવે. અને હવે ત્રીજો પાયો છે એ છે શરણાગતિનો પાયો. એ કથા બલિરાજાની છે પણ એ કથા લઈએ તો રાતનો 1:30 વાગે બાપ અને 3 પણ વાગી જાય. એટલે અત્યારે કથાનો સમય પણ થઈ ગયો છે. કથાને વિરામ આપશું. કાલે 2 પાયાની કથા આપણે બપોર કેળે લઈશું. અને પછી કથાનો મૂળ પ્રારંભ ક્યાંથી થયો એ મહારાજ અજમલજીના જન્મની કથા, શ્રાપ એને શ્રાપ મળ્યો એ કથા, એને વરદાન મળ્યું એ કથા, બધી કથાઓ લઈ કાલે બરોબર આપણે 3:30 વાગે ભેગા થશું. અને રાત્રે બેન સગુણાના વિવાહ એ રાત્રિનો પ્રસંગ છે. દિવસે 2 પાયા એ કથા આવશે. અત્યારે આપણે કથાને વિરામ આપીશું. આરતી અને પ્રસાદી લઈ અને આપણે છૂટા પડશું. 2 મિનિટ નામ કીર્તન કરશું. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 હરે હરે. હરે રામ કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે હરે. હરે હરે. હરે હરે. હરે હરે. રામ રામ રે રામ 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 ચા રામ રામ પાંચ રામ રામ છ રામ રામ સાત રામ રામ આઠ રામ રામ નવ રામ રામ દસ રામ રામ 11 રામ રામ 12 રામ રામ 13 રામ રામ 14 રામ રામ 15 રામ રામ 16 રામ રામ 17 રામ રામ 18 રામ રામ 19 રામ રામ 20 રામ રામ 21 રામ રામ 22 રામ રામ 23 રામ રામ 25 રામ રામ 26 રામ રામ 27 રામ રામ 28 રામ રામ 29 રામ રામ 30 રામ રામ 31 રામ રામ 32 રામ રામ 33 રામ રામ 34 રામ રામ 35 રામ રામ 36 રામ
બોલે રામદેવજી મહારાજની અજમલ ઘેરયા દ્વારકાધીશની સદગુરુદેવ કી સત્ય સનાતન ધર્મ વૃંદાસ બાપા દયારામ બાપા ઘૂંટણાવાળા હનુમાનજી મહારાજ દિવસે બહેનો મહારાજ